આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આદિવાસી સમાજમાંથી આપણા સૌરાષ્ટ્રમાં ઘણી બધી દીકરીઓને લાવતા હોય છે લોકો પરણીને. પણ આજે એવો સમય આવી ગયો છે કે આદિવાસી સમાજમાં પણ તકલીફ છે. અને એ તકલીફ એટલા માટે છે કે એમને ઉંમર વટી જાય તો પછી આદિવાસી સમાજમાંથી પણ દીકરીઓ મળતી નથી. આ ભાઈનું કહેવાનું એવું થયું, એમની થોડી ઉંમર મોટી થઈ ગઈ છે અને જે તે સમયે એમના મોટા ભાઈ છે એમણે કાંઈ બહુ ધ્યાન આપ્યું નહીં હોય, એના લીધે એ ભાઈ રહી ગયા છે. આમ તો એમની આગળ જમીન ને એવું બધું ઘણું બધું છે, પણ એમ છતાં એ રહી ગયા છે. તો એમણે આ વિડીયો મૂકવાનું કીધું એટલે આપણે મૂક્યો છે. તો એમને યોગ્ય પાત્ર મળી જાય એટલા માટે ખૂબ શેર કરો. અને આપણે દરરોજ સવારે 10 વાગે અને સાંજે 8 વાગે એક વિડીયો મૂકીએ છીએ, તો એ જોતા રહો. અને આપણે વિડીયો ક્યારેય ડિલીટ કરતા નથી. પણ જો કોઈને વધુ પડતો પ્રોબ્લેમ થાય અથવા કૌટુંબિક સંબંધો બગડે એમ હોય તો આપણે વિડીયો ડિલીટ કરીએ. પણ એના માટે એક શરત રાખી છે કે 1000 રૂપિયા અનાથ આશ્રમ અથવા વૃદ્ધ આશ્રમમાં ભરી એટલે કે દાન કરી અને એનો ફોટો મોકલશે તો આપણે વિડીયો ડિલીટ મારીશું. અને કોઈના લગ્ન થઈ જાય અને જો એ ડિલીટ મારવાનું કહે તો આપણે એના પણ આપણે દાન કરાવશું વૃદ્ધાશ્રમ અથવા અનાથ આશ્રમમાં. એ ખુશીથી એમાં પૈસા ભરે. આ બાને થોડુંક દાન થઈ જાય અને ત્યારબાદ આપણે વિડીયો ડિલીટ મારીશું. તો આ ખાસ બધા યાદ રાખે. અને અત્યારે આપણે આ ચુનીલાલભાઈ મચ્છર જે સરવારી ગામ છે દાહોદનું, ત્યાંના છે આદિવાસી સમાજમાંથી. તો એનો પૂરો વિડીયો સાંભળીએ. આમ તો એમણે 2-3 વાર વાત કરેલી છે, તો એ બધા ભાગ આપણે મૂકીએ છીએ. તો આ સાંભળો. हेलो, हाँ नमस्कार साहेब. नमस्कार. હું દાહોદ જિલ્લાથી બોલું સાહેબ. શું નામ આપનું? હું દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાથી બોલીએ. તમારો વિડીયો દેખેલો તો જી જી. તો મેં કીધું ફોન તે કર્યો સાહેબ ને, સાચી વાત એ ખોટી છે એમ કરી. ના, સાચી વાત છે. સાચી વાત છે. જી બિલકુલ બિલકુલ. હા હા, તો શું નામ તમારું? મચ્છર ચુનીલાલ ઘેમાભાઈ. સુનીલાલ ગેમાભાઈ મચ્છર. હા, વાહ ભાઈ વાહ. બોલો બોલો સુનીલાલભાઈ. તો 38 વર્ષ થાય છે. એમ? હા. બહુ જ્યાદા વર્ષ કરી દીધા. લગ્ન થયું તું એકે વાર? ના ના. કેમ આટલું બધું એમને જવા દીધું? જવા એટલે એક વખત જરા નરમ પડી ગયા એટલે. કોણ નરમ પડી ગયું, તમે? ના, મારા બાપુજી માય ફાધર ઓફ થઈ ગયા એટલે પછી બહુ ટાઈમ થી થઈ ગયું. હા, તો તમારો 2 દિવસ મેં વિડીયો દેખ્યો. મેં કીધું સાહેબ ને ખરેખર કે ખોટી વાત મેં વાતે કરીએ. મેં કીધું વાત તો સાચી છે તમારી. શું કામ શું કરો છો? કામ ખેતી ધંધો. ઘરના છે? અમારે 10 વીઘા જમીન છે. ક્યાં ગામમાં? સરોરી ગામ. બરાબર બરાબર. હા, કોણ છે પરિવારમાં? બીજા કોણ કોણ છે? પરિવારમાં ભાઈ છે, પણ ભાઈ અલગ છે. અને તમે કોની સાથે રહ્યો છો? એકલા. એકલા? રસોઈ કોણ બનાવે? રસોઈ હવે જાતે બનાવી પડે સાહેબ. આવી ગયો? આવું ફાવે કે નહીં ફાવે, કરવું તો પડે જ. એમ આમ શાક રોટલી બધું સારું ફાવે? હા તો પછી હવે બૈરાની શું જરૂર છે સાહેબ? પણ જો હવે તો ખેતીનું કામ થઈ જાય ને બધું. તો એટલે લગ્ન કરી સીધી ખેતી મોકલવી છે? હા, લગ્ન કરી સીધી ખેતીવાડી મોકલી દેવી છે? ના, ખેતીવાડી પછી નહીં મોકલાય. પછી ખેતીવાડી મોટા ભાઈ ને સોંપી દેવાની, પછી કંપની જતું રહેવું પડે. પછી કઈ કંપની વાળી? કંપની આપણે અમરેલી. અમરેલી? એમ? હા, કઈ કંપની અમરેલીમાં? અમરેલીમાં તઈ ટાઈલ્સ ની, આ પછી કોપર પાક ની. પણ આ તો એકલા એટલે મેં કીધું માહિતી બરાબર લઈએ પછી બીજી વાત કરીએ એમ કરી. માહિતી લેવાની છે કે માહિતી આપવાની છે? માહિતી
લેવાની એ ખરી ને મારા લગ્ન નથી કરવાના, તમારે કરવાના છે. તો ના વાત બરાબર હે. માહિતી તમારે આપવી પડે ને મને. હા એ વાત સાચી સાહેબ તમારું તમે આ કેવું. તો ઊંધું કહો છો એમ. મારી માહિતી લઈને શું કરશો તમે? માહિતી સાચી વાત જ પછી કરવું પડે ને મારે. મેં તો તમને કહી દીધું કે આખરી વાત છે અને હા તમે જોયું સાચું છે અને હા હું YouTube માં મૂકું છું અને લોકોના બરાબર ફોન આવે છે, બરાબર. હવે ઈ બરાબર. માહિતી મેં મારી આપી દીધી. હવે તમારી માહિતી આપો અને તો હા હું આગળ તમારું કામ વધારું ને એમ. હા એ વાત સાચી તો હો હવે સાહેબ. તમારી માહિતી આપવી પડશે મને પૂરેપૂરી. તમે હા મહિનામાં કેટલું કમાવશો, પરિવારમાં કોણ કોણ છે, બરાબર. આ બરાબર. બધું આપવું પડે ને. એમ કેટલું કમાવશો મહિનામાં? મહિનામાં મેં 8,000 જેવું કમાજે. 8,000? હા 8,000 માં તો અત્યારે બૈરું નો આવે. ના એટલે ખેતરો બીજું તો એમ તો વધારે થાય. હા એમ. અમારે ખેતી ખરી ને હા હા આ એટલું કરતા પાછા અમે બીજું કરીએ ને હા હા હા. એટલે 17,000-18,000 રૂપિયા થઈ જાય એમ. હા 17,000-18,000 થાય તો બૈરું હાલે ખરું એમ. હા એમ એટલે આ તો અમારી ઘર પેલી ખેતીનો ધંધો મેં વાત કરીએ તમને. ભણેલા છો કાંઈ અભ્યાસ કર્યો છે? અમે 5મા સુધી જ ભણેલા, પછી નથી ભણ્યા. એક આ મોબાઈલ વાપરો છો એન્ડ્રોઈડ છે? મોબાઈલ જીઓ નો છે મોટો. જીઓ નો છે. વોટ્સએપ છે એમાં? હા એમાં તમારો ફોટો છે? ફોટો નથી, મોકલાવો પડે પછી તમે સંગાત. તો કેવી રીતે મોકલશો? એ તો કરશું અમે. ક્યારે પણ? અત્યારે મોકલો તો જ કામનું. એવું છે એમ. પછી તો બીજા ફોન આવી જાય તો હા તમારો ફોટો ક્યાં આવ્યો જાય અને તમે ક્યાં વયા જાવ, એવું થઈ જાય ને. વાત તમારી સાચી સાહેબ હો. હા અત્યારે તાત્કાલિક તમારો ફોટો મોકલી દો તો હા તમારું YouTube માં આપણે ચડાવી દઈએ. બાકી તમે મોડું કરશો તો તમારો હા નંબર પાછળ વયો જાય, પછી કેતા નહીં, પછી તો ભૂલાઈ જાય. હા એ વાત સાચી. ફોટો મોકલાવાનો. ફોટો મોકલો એટલે હું તમને YouTube માં મેલી દઉં. હા સારું ચાલો તે. કેટલી વારમાં મોકલો છો? 5 મિનિટ થઈ જાય. હા પણ આ નંબર થી જ મોકલજો, બીજો નંબર થી નહીં મોકલતા. ભલે ભલે ચાલો તે. નહીં તો ભેગું નહીં થાય, બરાબર ને. સારું સારું ચાલો. મોકલો ભલે ભલે. એ હા હા. હા હેલો. હા બોલો. નમસ્કાર સાહેબ. નમસ્તે. તમારે વિડીયો દેખાતા ફોન કરેલો. ક્યાંથી? તમારો વિડીયો દેખ્યો તો મેં. મારો વિડીયો દેખ્યો? હા એ સારું કર્યું. મેં કીધું સાહેબ નો વિડીયો આવ્યો એટલે મેં કીધું ખરું છે ખોટું છે દેખે તે ખરા એમ કરીને ફોન કર્યો તમને. પછી શું લાગ્યું તમને? અમને તો ખરેખર સાહેબ કામ કરતા એવું લાગ્યું. એવું લાગ્યું? તો સારું કહી લ્યો. તો અંદર એક વિડીયો તો રવીનાબેન એમનો વિડીયો દેખ્યો હતો. તો એમને છોકરો છે 15 વર્ષનો કે 18 વર્ષનો એવો કંઈક છોકરો છે. તો એનો વિડીયો આખો મેં દેખ્યો તો. તો મેં કીધું જે કરે આપણે બધી સંભાળ રાખશું એવી વાત તો હું મારા મનમાં કહું છું. એટલે ફોન કર્યો તમને. મનમાં કહો છો જાહેર કરો છો? હે? તમે કહો મનમાં કહો છો તો ના એટલે અમે કે પણ તમે શું કહેવા માંગો, પાછું મુલાકાત તો કે લેવી પડે કે? નહીં તમે કહો છો ને મનમાં ન કહો છો. અમે તો ખાસ હા પાડવા જેવા છીએ. એવું છે? હા. શું કામ શું કરો છો? કામ અમે કરીએ છીએ કંપનીમાં. કેટલો પગાર આવે? પગાર 19,000. 19,000 માં નો પૂરું થાય. અને ખેતી કામ એ મારા ભાઈ કરે છે. એને કેટલી આવક આવે છે? આવક અમારી 2 ભાઈઓની 45,000 આવે. તો તમારા ભાઈના મેરેજ થઈ ગયા? હવે એમના થઈ ગયા. એક એને બાળકો છે? એમને તો બાળકો બધો જ છે. એમ જુદા છે કે ભેગા છે? બધા અલગ છે. તો પછી એની આવક તમારી હારે ન જોડાય? હવે એમને બધા છોકરા મોટા થઈ ગયા છે, લગ્ન કર્યું છે. તો તમારે કેમ રહી ગયા? મારા ભૈયા ના કર્યું એટલે પછી હવે જાતે કરી એમ કરીને. કેટલા વર્ષ છે? અમારે થઈ 44. તો અત્યાર સુધી કોરા છો? હા. કેમ? કારણ શું?
કારણ કે હવે કરશે મોટા ભાઈ એમ કરીને. મોટા ભાઈ દગો કર્યો. હા બોલો, મોટા ભાઈ એટલે તમારી પર પછી દગો કર્યો. હા એનું કરી લીધું, તમારું ન કર્યું એમ ને? ના અરે યાર, બહુ કહેવાય તો બે એટલે મેં ભાઈ કીધું નું ભળે છે કે નથી પડતું? બે ભાઈનું આમ બધું ભેળું ચાલે કમ્પ્લીટ પણ તમારું ખેતીવાડીનું. ખેતીવાડી નું કમ્પ્લીટ ચાલે, પણ ભાઈ નું શું? એને સંભાળી એટલે પછી મેં કીધું હવે જાતે કરવું પડે એમ કરીને તમને ફોન કર્યો. એવું છે? હા તો આપણે તો યુટ્યુબ માં મૂકીએ છીએ, મૂકવું છે? મૂકવું હોય તો મૂકો. એમ? પણ ભાઈ વિરોધ ના નહીં કરે? ભાઈ વિરોધ નહીં કરે? ના રે. નહીં? હા ભાઈ વિરોધ નહીં કરે ને? ના 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 કોઈ કરે ને. નહીં કરે? ના ના ના. વળી પછી એને નો તમારું કરવું હોય ને તમે પાછું યુટ્યુબ માં મુકાવો તો? હા એ વાત તમારી સાચી છે, પણ એ આટલા દિવસ કરતા ને તે કરી નાખતા, હવે ન કરવું હોય તો જ કે. હા, એને નહીં કરવા દેવું એમ ને? એનો મતલબ એવો છે ને? હા તો હવે કેમ થાય? તમે જો કરતા હોય તો સારું. એમ? હમ હમ. એટલે તેમાં પછી મેં કીધું આ રગીના બેન નો છોકરો છે, છોકરો કઈ વાંધો નહીં, સંભાળ કરશું, જે કે છે એ કરશું એમ કરીને તેમાં મેં ફોન કરેલો. એટલે એ 2 દિવસ મેં દેખ્યો હતો, એટલે તમને આજે પાછો ફોન કર્યો. એટલે 2 દિવસથી વિચાર કરતા હતા એમ ને? ના, એટલે 2 દિવસ ના ઈડિયો દેખતા હતા ને તમારો. હે? તમારું શું નામ શું છે તમારું? મારું નામ ચુનીલાલ ગેમા. ગેમાભાઈ. હા અટક મચ્છર એમ ને? હા સારું કહેવાય. ગામ કયું તમારું? સરોવરી. સરોવરી. આ ક્યાં આવ્યું? દાહોદ જિલ્લામાં. દાહોદ એમ ને? હા, અને સંજેલી તાલુકો. બરાબર. સંજોલી ને નજીક આવેલું સરોવરી ગામ. હે? એટલે મેં કીધું સાહેબ ને 2 વખત વિડીયો મેં દેખ્યો, એટલે મેં કીધું આજે ફોન કરવા તો લાગે. કાલે કર્યો પણ ના લાગ્યો, એટલે પછી રેવા જ દો. મારે શું છે, ખૂબ ફોન આવતા હોય છે, હા એટલે અમુક ના ફોન ઉપાડો, અમુક ના ન ઉપડે, બધાના ફોન તો ન ઉપડીએ કઈ. હા એ વાત બરાબર ને પરમ દિવસ કર્યો તે દિવસે નહીં લાગ્યો, એટલે પછી મેં કીધું આજે પાછો કર્યો અત્યારે. આજે તમારે લોટરી લાગી ગઈ, વળી હું ફ્રી હતો તો ઉપાડી લીધો. હા રોજના ઘણા ફોન આવે છે. સારું કર્યું સાહેબ જી. સારું કામ કરીએ ને. હા કઈ જ્ઞાતિ માંથી છો તમે? અમે મચ્છારીએ. મચ્છર એટલે? મચ્છાર આદિવાસી. આદિવાસી? હા એમને આદિવાસી માં તો થઈ જાય છે, નથી થતું? એમાં તો છોકરીઓ અહીંયા અમારા સૌરાષ્ટ્રમાં દીકરીઓ ઘણી બધી આવે છે. વાત સાચી છે, પણ હવે ટાઈમ માં બધું થાય કે. હે? કેમ ટાઈમ એટલે એમનું આપણે 25, 20, 21, 22 માં મારે થઈ જાય એમ. તો તમે કેમ ત્યારે તૈયાર નો થયા? એટલે વાકમાં ભાઈ અમારા કરશે એમ કરીને. અચ્છા, ભાઈએ દગો કર્યો છે એમ ને? તો યાર તો ભાઈ સાથે તો તમારે ભળે છે સારું. ખેતી ઘરની છે? હા ઘેરની છે, અમારે 20 વીઘા જમીન છે. 20 વીઘા છે? કોના ખાતે છે? અમારે બધાને ભાઈઓના નામે. કેટલા ભાઈઓ છો? 2 ભાઈ. બસ 2 જ છો? હા. તો મોટો ભાઈ ખેતી કરે એમ ને? એ ખેતી કરે. એની સાથે જ રહ્યો છો ને? ના, અલગ રહીએ છે. તો પછી ખેતીનો વહીવટ કેવી રીતે? કેટલી આવક આવતી? ખેતી અમારે ઉપજ થાય એનું શું કરો? ઉપજ અડધો એમને આપી દે, અડધો અમને આપી દે. કેટલું મળે ખેતીમાંથી? અમને ખેતીમાં મળી જાય 50,000 જેવું મળી જાય 4 મહિને. 4 મહિને 50,000? હું વાવેતર શું થાય? અમારે ડાંગર થાય, મકાઈ થાય, તુવર થાય. એમ? પછી અત્યારે તો ઘઉં થાય, ચણા થાય.
ઘઉં થાય. તો 20 વીઘામાં તો ઉપર જાજી આવે, તમે કહો છો એટલી ન આવે. મતલબ ચણા તમે વાવો હા, તો 1 વીઘા કેટલા ચણા થાય? વીઘે અમારે 30-35 મણ થાય. 30-35 મણ થાય તો 3 દુ 600 મણ ચણા થાય ને. હા, તો 1 મણના કેટલા આવે? 1 મણના સારો ભાવ હોય ને તો 1100 આવી જાય. હા, તો 6 લાખના ચણા થાય. હા થાય ને. હા. તો તમારા ભાગે કેટલા આવે? 3 લાખ. પણ એમાં પછી આપણે ખર્ચો ખરો ને પાછો. ખર્ચો લાખનો કાઢી નાખો, 5 લાખ વધે ને તોય. હા, એટલા વધે અમારે. તો 2.5 લાખ તમારા આવે ને તમારા ભાગે. હા, 2.5 માંથી બીજા 50 કાઢી નાખો તો 2 લાખ. અમારે 2 લાખ ગમે ગણીએ. તો તમે કેમ 50,000 જ કહો છો એમ? એટલે હવે બધો ખર્ચો તો કાઢવો પડે ને. કેટલો કેમ ખર્ચો કાઢવાની લિમિટ હોય ને. લિમિટ સાહેબ એ વાત સાચી છે. હા, તો કેમ આમાં કઈ સમજાતું નથી મને. એટલે એવું હે ને કે હવે બધું જ દાડિય કરે ઈ કરે. અમારે તો કોરું મોરું જ લેવાનું. હવે ચાલો આપણે ત્રીજા ભાગ આપી દઈ તો 2 લાખ એના વ્યાજ જાય તો એ તમારા ભાગે 4 લાખ વધે. પણ અમે કઈ નહીં બધું 4 લાખ માંથી 1 લાખ હજી કાઢી નાખો તો 3 લાખ વધે. 3 માંથી તમને 1.5 લાખ તો કમસે કમ મળવો જોઈએ ને. હા, મળી જાય. તો તમે કહો ને 50,000 મળે છે. એટલે બધું પાછું ખેતીનું સામાનનું પાછું પૈસા આપણે નહીં આપવાના એમ, પાછા આપી દેવાના 50,000 તૈયારી. હવે તો તમારો હોય રે. હા, પછી આપણે એ વખત 1000 વેન નહીં હોય તે પછી એના રીતે બધું કરી લે ને. હવે તમારે કરવાનું થાય તો આદિવાસી બાય જ જોઈએ ને આપણે તો. ગમે તે સમાજની તો ચાલી જાય. ગમે તે સમાજ એમ ને. હા, વિધવા ત્યક્તા હોય તો હાલે ને. હો, બરાબર. કદાચ એમ કે ત્યાં જ રહેવું પડે તો ત્યાં રહેવું, એવું કશું નહીં. ખર્ચમાં બે જાઓ. હા, પછી કમાવું નહીં ને કાંઈ. કમાવું જ પડે ને, ત્યાં ગમે તે ધંધો કરવો પડે ને પાછો. કાંઈ નહીં, ફોટો મોકલો, આપણે યુટ્યુબમાં મૂકીએ. હા, વાંધો નહીં. ક્યારે મોકલો છો? 25 મિનિટ થઈ જશે. કેમ એટલી બધી વાર લાગે? મારી પાસે ફોટો મારે પાડવો પડશે ને. પણ આવો એટલે તમે મોબાઈલ છે ને તમારો? હા. એમાં સેલ્ફી લઈ લો. હા, ઈ સેલ્ફી મોકલી દો. હારું વાંધો નહીં. તમારો સ્માર્ટફોન છે ને તમારી આગળ? હવે જ છે ને. તો પછી સેલ્ફી લઈને મોકલી દો. હાલો, અત્યારે 2 મિનિટ થાય. હારું ચાલો તે મોકલો. ચાલો મોકલો. હાલો, તમને ચડાવીએ યુટ્યુબમાં. હારું ચાલો. બરાબર. ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.